તો રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાંથી છો ને? આપણે પણ મજામાં જ છે. તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરીને અભિનંદન અને જય માતાજી. અત્યારે વાગી ગયા 11:15. 12:15 વાર છે અને વ્લોગ બનાવવાનું પણ શરૂઆત કરી દીધું. આશુબેન આજ શનિવાર છે, નિશાળે ફેલાવીએ નહીં. ભાત ખાવો? રામ રામ, જય માતાજી. આશુબેન રામ રામ, જય માતાજી. શું ભાત ખાવ? નિશાળે ભણીને આવી ગયા. એટલે શું કરો તમે? એમ રાવણ નું આખ્યાન કરો એમ? ઠેઠ પતંગ ચગાવવા માટે પતંગો કાકો અહીં દુકાને લઈ લ્યો. જાય દુકાને વેચે પતંગ. પૈસા લૂંટવા નીકળ્યા અત્યારે? તો હાલો લૂંટવા માંડો. પેલા આમ જવાય ખારીમાં શક્તિ એમને. હાલો આશુબેન બપોરો કરી લે. તમે જમી લીધું? લેસનમાં શું આપ્યું? દાખલા? ગુણાકાર કે ભાંગાકાર? ભાંગાકાર એટલે ભાંગવાના. અરે ભાંગવાના હોય, અમે ભણેલા છે, ભાંગવા પડે. ગુણાકાર, ભાંગાકાર, સરવાળા, બાદબાકી બધે અમે ભણેલું છે. તો હાલો અત્યારે રીંગણા બટેકાનું શાક છે અને બાજરાના રોટલા છે. અને મારી મમ્મી જો ત્યારે ગાય લીપવાનું કામ ચાલુ કરે, કેમ કે આઈટમ આવશે ને એટલે, અને પૂનમ છે એટલે કોઈક મહેમાન ની આવે ને તો પાછા શું કે ઓલા વરસાદ આવ્યો હતો ને ગાય ઉખડી જાય પડવાની. નાખી દીધું પોદરો નાખવો પડે ને એવું માટી પલાટ દેવા થઈ જાય ધાબુ જેવું. આશુબેન એ શું ખાવ? મકાઈ નું મને ખાવા દે. એ વેપાર. માનસીબેન ગામ ગયા હે? હે? ઓ ના બેઠા માનસીબેન. ચા ખાવાનું? તો આ સાઈડ ગાર કરવાનું બાકી આ સાઈડ થઈ ચોખા એમ. કાલ દાળ ભાત હતા, સીણા હતા. હવે કાલ શું હોય? કાલ ને પરમદી. લેસનમાં શું આપ્યું? દાખલા. હજી દાખલા લખ્યા નહીં ને, લખવાનું બાકી ને. એમાં મજા આવે ખાવાની. રીંગણા બટાકાનું શાક, મરચાં શેકાડા હે. અહીંયા જમવા બેસે તો ટાઈટ લાગે, તડકે બેઠા. સવારમાં પવન કેવો હોય. તો અત્યારે જો 1:40 થઈ ગઈ અને આપણે લુણસર ગયા હતા આધાર કાર્ડ લિંક કરાવવા માટે. તો કીધું આપણે જ્યારે વર્માધાર ગયા ને ત્યારે જામફળ લાવ્યા હતા, તમે વિડીયોમાં જોઈ છે. તો હજી બગીચામાં આવ્યા છે, જામફળના બગીચામાં સ્પેશિયલ જામફળ લેવા માટે. તેથી મીઠા લાગ્યા હતા એટલે. તો જો જામફળ. અને આપણા હગા હતા, મેં કીધું લાવો ફોન કરી એટલે બનાવી સાહેબ હતા. તો બનાવીને કીધું હાલો જામફળ ખાવા જવું છે. તો કે હાલો જામફળ લઈ આવી. અને બગીચો જોરદાર છે અને મોટા બોરા પણ છે. જો રાયધનભાઈ પણ હારે આવ્યા નહીં? રાયધનભાઈ હાલો જામફળ ઉતારે. આપણે ડોયલમાં ઉતારવા માં ને આમાં તાર હાટું હવે એક તોડવો જો જામફળ. હાલે ડોયલ તો હાલે. જોવા જામફળ. હવે તો પાછળનો કેમેરો કરીને તમને પણ બતાવે. અને જો આગળ બધા હેલા છે, જામફળ ઉતારે છે. બગીચો જોરદાર છે અને આમાં મોટા બોરા પણ છે. કાંટા લાગે નો જામફળ? જામફળમાં ન હોય કાંટા, બોયડીમાં હોય. જો પાકા પાકા ઉતારે. રામ રામ, જય માતાજી. જય માતાજી. જામફળ આમ જો પાકા પાકા ઉતારજો. એમ નહીં. કેટલાક વીઘાનો બગીચો છે? 6-7 વીઘામાં. બોરા હશે ને મીઠા? બોરા હે, જામફળ. આમ જો જામફળ મસ્ત મજાના જામફળ. પાકા પાકા ગોતતો આપણને તો ખબર ન હોય ક્યાં પાકા હોય ને ક્યાં કાચા હોય. જો થઈ નહીં ગયો નો સર. એમને 1 કિલો નથી આવી. એમને રાયધન આપણે વીણવા માંડ, આપણે ખાલી વિડીયો ઉતારવા નહીં.
બોરા તો સંક્રાંતમાં જ બધા લઈ જતા હશે ને, દવા નથી સાઈટી ને એક ચાખું ને બોરું. કાંઈ હજી કાચા છે, ટાઈટ બહુ પડે પછી પાકે. હે એમ ને? એ અહીંયા નથી હા આ તો પાકી ગયું જામફળ જો. ચાલુ કરી દે તું રાયધન, ફોન નહીં તો કરી દે. હાલો જામફળ જો ડોઈલમાં થોડાક તોડ લીધા પાકા પાકા, 5 કિલો લઈ જવાના છે. અને ભાઈબંધ પણ આવી રહ્યા છે. અને એટલે આ તો ભાઈબંધ છે અને ઓલા જમાઈ છે, આ એમના જમાઈના ભાઈબંધ છે. પણ ઓળખતા નતા, આપણે રામા મંડળમાં રમી એમને કીધું, હવે કીધું તમે ઓળખાણ કાઢો. એક વાર હાયડો દેવા હું આવ્યો ને એટલે તમે ન ઓળખો. ઈતે પાકા પાકા જામફળ આજ કામે નથી ગયા. કામ બંધ કરી દીધું કામ જવાનું. ખેતી નું હોય ને, તમારો બગીચો છે એમ નામો ભર્યું. તમારા ભાઈનું હે. જો અહીં કઈ જામફળ ને લીંબુડીનો છે નહીં બગીચો કે નહીં? લીંબુડીનો નહીં ને બગીચો, નનકા છે એ પાકી ગયા છો. ગોતતા આવડતું હતું, ખડકામાં ગોતું નથી. આપણા ઈયો જ આમાં. આપણા જેવા જ ઘૂસાઈ જો હે? જામફળ. આ પાકું નહીં હોય ને કાચું હશે ને કોઈ પોપટી કલરનું હોય તો પાકું જોઈએ, લઈ જ લેવાનું. એમ. કઠણ છે એટલે નહીં પાકવું હોય લગભગ તો. તેથી કેટલા કિલો અમે ફોન ઉપર ફોન કરતા લાવો જામફળ લાવો. હવે અહીંયા ઉતારવાના હોય તો વાર તો લાગે જ ને. કાંઈ તો ઉતારી નથી દેતા આવડે. એમ ને આય છે ગમે તે. જો આ પાકું છે. ડાયરેક્ટ જામફળમાં જો ખીલકોડા થોડું ખાઈ ગયા ને પછી આપણે ખાધું. રાતનો બીજો રાખવાનો, બાપુને રાખવાનો. દી ના મારજો. ત્યાં લોડર રાખવાનો. મહિને 50,000 રૂપિયા આવે. એ સારું હો પણ મહિને કાઉન્ટર રાખવાનું. તને આવડે? તને આવડે? હા તો શીખી જાય. એટલે આપણે વાર્તા આવડે એટલે આવડે. આમ તો ડીઝલ ઓર્ડર થી નથી કરી. જામફળીના બગીચામાં પાણી પણ ચાલુ છે. ધોરિયામાં બોયડીનું બધું પાણી. રાયધનભાઈ કેટલા પીણા. અહીંયા જો પાણીનો વાલ છે. જામફળીના બગીચામાં અને બોરાના બગીચામાં. હમણાં લીંબોડીનો બગીચો કહે પણ લીંબોડી નથી, લીંબુ નથી પણ બોયડી છે. એ શિયાળો આવે એટલે કીધું જામફળ આપણે લુણસર ગામ ગયા હતા થોડાક લેતા જઈએ. જામફળ તો તોડી ડાયરેક્ટ. તમને પણ મજા આવે, આપણે પણ મજા આવે. જામફળ તમે જુઓ અહીં તો બધા પાકા પાકા ગોતી ડોઈલમાં. હા આ ઓલો હે તારહલો. વિઠ્ઠલ પરવારો. જો વિઠ્ઠલ પરવારો હે ઘંટી. કોને? એ તો અહીંયા ટોકો બારો કાઢે જો હતું ને કે હું કોને આટો ટોકો કાઢીને. જો પાકા રટા જેવા બોર. તાપ કરી નાખો અને બકાલું સુધારવાનું કામકાજ હાલે. 6:30 થઈ ગયા છે નહીં હવે. ચેર દિના 6:30 થાય.
ફોનમાં જેવી નથી અંદર રાત લાંબી થાય ત્યારે હવે રાત લાંબી થાય ઠંડી બહુ પડે આખા રીંગણા શાક કેદી કરવાનું કોમેન્ટ હતી તાર મમ્મી કહેતી હતી થાય ત્યારે થાય કામે જવાનું એટલે મોડું થાય મરસા શેકી નાખવાનું મરચાં શેકવા દે ટિફિન કરવાનું થાય એટલે ઠંડી બહુ થાય હું અત્યારે દિવસ ટૂંકો થાય રાત લાંબી થાય એટલે શિવરાત્રી કે દી રાત લાંબ સરખું થાય મહાશિવરાત્રી આવે છે હજી પોહ મહિનો બાકી છે ને રોટલી એક બની ગઈ એક બનાવીને આમાં ચા બની ગયો છે રીંગણાનું શાક બનાવે ને સાંજમાંથી અત્યારે તો ટાઈમ ન બી ને આ રીંગણા લઈ આવું ત્યારે નરસિંહ કાકા વાડીએ રંજીત લઈ આવી ક્યારે આ લઈ આવી દઉં રીંગણાનું કરશું બોલો માનસી બેન ન ઉઠ્યા હજી મીઠા નથી આમાં જો ગરમ પાણી પણ થઈ ગયું ધુમાડા કાઢે બ્રશ કરવા માટે મોટું તો ગેસના ચૂલા ઉપર તો કરવાનું આ તો તાપ કરો સારું સુલા